જય હિન્દ। તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરીશું ખૂબ જ મોસ્ટ આઈએમપી થિયરી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। તો આ ન્યૂટનના ગતિના બીજા નિયમને સમજવા માટે સૌથી પહેલાં આપણે દ્રવ્યમાન શું છે તેમજ જડત્વ શું છે તેના વિશેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે। તો તમને અહીં દેખાય છે તે મુજબ જડત્વ એટલે શું અને દ્રવ્યમાન એટલે શું। તો દ્રવ્યમાન એટલે આપણે એક દળ વિશે ઓલરેડી ચર્ચા કરી ગયા છે, તેમજ નાના ધોરણની અંદર તમને ઘણી બધી આના વિશેની માહિતીઓ આવી ગઈ છે કે દળ એટલે કે દળ જે છે તે શું છે। તો કે કોઈ પણ પદાર્થે રોકેલું જે કદ છે તેને આપણે દળ તરીકે ઓળખી શકીએ છીએ, એટલે કે એને જે જગ્યા રોકેલી છે, જે પણ પદાર્થ પોતે જગ્યા રોકતો હોય તે પોતે દળ ધરાવે છે તેવું આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે દળ છે તેને આધારિત આપણે એક અગત્યની રાશિ જેને કહેવાય છે જડત્વ। શું કહેવાય છે? જડત્વ। તો એ રાશિ વિશે શીખવું ખૂબ જ જરૂરી છે। તો આપણને અત્યાર સુધી એ તો ખબર જ છે કે ધારો કે કોઈ પદાર્થ છે અથવા કોઈ વસ્તુ છે, એ વસ્તુને જ્યારે પણ આપણે કંઈક ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ, ઓકે, તો એ ખસેડવાને કારણે શું થાય છે તો કે એ પોતાની ગતિનો વિરોધ કરે છે। એટલે આનો મતલબ શું થાય કે જ્યારે પણ કોઈ પદાર્થને હું સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવું અથવા ગતિમાંથી હું એને સ્થિર કરવાનો પ્રયત્ન કરું તો એને કારણે શું થશે? તો એને કારણે એક અને માત્ર એક જ વસ્તુ થશે કે એ પોતે પોતાની ગતિના ફેરફારનો વિરોધ કરે છે। શું કરે છે? ગતિના ફેરફારનો વિરોધ કરે છે। તો આ જે મૂળભૂત એની અંદર આ જે આંતરિક ગુણધર્મ છે તેને શું કહેવાય છે? તે પદાર્થનું જડત્વ કહેવાય છે। એટલે જડત્વ એટલે શું? જ્યારે કોઈ પદાર્થને હું સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવું અથવા ગતિમાંથી એને સ્થિર કરું તો એને કારણે શું થશે? એ પદાર્થ જે છે એ પદાર્થ પોતે સ્થિર અથવા ગતિમાં આવવા માટે અથવા સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવવા માટે અથવા ગતિમાંથી સ્થિર આવવા માટે પોતાના ગતિનો ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે। તો આ જે વિરોધ કરે છે તેનું મુખ્ય કારણ શું છે? તો કે જડત્વ છે। એ જડત્વના ગુણધર્મને કારણે કોઈ પણ પદાર્થ પોતાની ગતિના અંદર થતા ફેરફારનો હંમેશા વિરોધ કરતું જોવા મળે છે। નેક્સ્ટ હવે અહીંયા ધ્યાન રાખજો, એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે આપણે ખાલી બોક્સ હોય એ ખાલી બોક્સને આપણે સરળતાથી ધક્કો મારી શકીએ છીએ, મારી શકીએ ને, પરંતુ એ જ બોક્સની અંદર જ્યારે બહુ બધી કિતાબ પડેલી હોય, કિતાબો એટલે આપણી બુક્સ, ઓકે, તો એ બુક્સ જ્યારે એની અંદર ખૂબ જ પડેલી હોય તો એને ધક્કો મારવો થોડો સરળ નથી। એને થોડોક ધક્કો મારવા માટે આપણે શું કરવું પડશે? વધુ બળ લગાડવું પડશે। અને જ્યારે હું બળ એનામાં વધારે લગાડીશ તો શું થશે? તો કે બળ વધારે લગાડવાને કારણે તેની અંદર એક વસ્તુ થશે કે ભાઈ મારે ધક્કો મારવા માટે ત્યાં આગળ દળ વધી ગયું એટલે એની ગતિના ફેરફાર કરવા માટે બળ કેવું આપવું પડશે? વધારે આપવું પડશે। ને જ્યારે હું બળ વધારે આપીશ ત્યારે ને ત્યારે જ એ શું થઈ શકે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે છે, એના સિવાય એ ખસી શકતું નથી। ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ તેવું જ એક એક્ઝામ્પલ છે કે ફૂટબોલ છે। ફૂટબોલને હું જો કિક મારું, એકદમ જોરમાં કિક મારીશ તો શું થશે? ફૂટબોલ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી જશે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે મારે બળની પણ જરૂર કેવી પડશે? થોડી ઓછી પડશે। પરંતુ ચાલો એ જ વિચારો કે હું એટલી જ સાઈઝનો એક મસ્ત પથ્થર પડેલો છે એના પર મસ્ત જોરમાં લાત મારું તો થશે? લગભગ મારો પગ છે તો મારા હાથમાં આવી જશે, થાય ને એવું? એટલે ત્યાં આગળ શું થશે કે ભાઈ ફૂટબોલને જ્યારે પણ હું ધક્કો મારવાનો પ્રયત્ન કરીશ તો શું થશે ત્યાં આગળ? તો કે ત્યાં આગળ હું સરળતાથી એને ધક્કો મારી દઈશ, કારણ કે એનું વજન જે છે એટલે કે એનું દળ જે છે તે કેવું છે? ઓછું છે। પરંતુ એ જ સાઈઝના પથ્થરને જો હું ધક્કો મારવાનો પ્રયત્ન કરીશ એટલે કે એને પણ કિક મારવાનો પ્રયત્ન કરીશ તો લગભગ કિક છે બરાબર તે હાથમાં આવી જશે। ક્લિયર? તો એ વસ્તુ શું દર્શાવે છે કે જડત્વ જે છે તે મુખ્યત્વે શેના પર આધારિત છે? દળ પર આધારિત છે। શેના પર આધારિત છે વિદ્યાર્થીઓ? દળ પર। એટલે દળ છે તે અહીંયા અગત્યનું ફેક્ટર છે। તેવી જ રીતના આપણે વાત કરીએ તો હાથલારી છે। હાથલારી એટલે કે આપણે જોયું હશે શાકભાજીની લારી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ છે તે જ્યારે લારી લઈને જાય છે તો એને ધક્કો મારવાની થોડીક જ જરૂર પડે છે। એટલે ત્યાં આગળ લારીનું જે જડત્વ છે તે કેવું છે? ઓછું છે। તેમજ ત્યાં આગળ ઘર્ષણ બળ પણ ઓછું લાગે છે। એને કારણે શું થશે? તો કે લારીને આપણે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ છીએ અને ઓછા બળ દ્વારા ટ્રાન્સફર કરીએ। પણ એટલું જ બળ જો હું ધારો કે ટ્રેનના એન્જિન પર લગાડું કે ટ્રેન પર હું ધારો કે એમ કરીને બળ લગાડ્યા જ કરું તો જશે? નહીં જશે ને? કેમ? તો કે ટ્રેન છે તેનું દળ છે તે ખૂબ જ વધારે છે। કોની સાપેક્ષે? લારીની સાપેક્ષે। એટલા માટે ત્યાં આગળ શું થશે? તો કે લારી જે છે તે સરળતાથી જઈ તો શકે છે બરાબર, થોડુંક બળ લગાડતા, કારણ કે દળ ઓછું છે, પરંતુ જે ટ્રેન છે ટ્રેનનું દળ વધારે છે માટે એનું જડત્વ વધારે છે, માટે
ત્યાં આગળ તમે લહેરી જેટલું જ જો બળ લગાડશો તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકતું નથી. ક્લિયર છે વિદ્યાર્થીઓ? એટલે આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો કે જ્યારે પણ કોઈ વસ્તુનું દળ વધારે હોય તો ત્યાં આગળ એની ગતિનો ફેરફાર કરવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં બળની જરૂર પડે છે. જો એ બળ વધારે હશે તો ને તો જ આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી એવી જ રીતના આવું કહી શકીએ કે ભાઈ કે કોઈ પણ પદાર્થ દ્વારા લાગતું બળ એ પદાર્થના દળ પર આધાર રાખે છે. એટલે કે દળ એ કોઈ પણ પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. શું દર્શાવે છે? જડત્વનું માપ. ક્લિયર છે? એનું સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને ઘણા બધા ઉદાહરણો આપ્યા કે જ્યારે પણ કોઈ પદાર્થનું દળ વધારે હશે તો એનું જડત્વ એટલે તમે એના અંદર વહેલો ફેરફાર નહીં કરી શકો. ક્લિયર છે? ખ્યાલ આવે છે? અને જો જડત્વ ઓછું હશે તો શું થશે? તેનો ફેરફાર આપણે સરળતાથી કરી શકીએ છીએ. ખબર પડી ગઈ કે નહીં પડી? પડી ગઈ? ઓકે, ચાલો હવે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે તે શીખતા પહેલા ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શું છે તે સમજવું ખૂબ જરૂરી છે. તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે શું હતું? જ્યારે કોઈ પદાર્થ પર શું કરવામાં આવે? બાહ્ય બળ લગાડવામાં આવે તો તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે એવું નહીં, બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યારે તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અથવા ગતિમાં હોય તો ગતિમાં પોતાની ગતિની શરૂઆત એટલે કે ચાલુ જ રાખે છે, જેને આપણે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કીધો હતો. એટલે ટૂંકમાં જ્યારે પણ જો કોઈ પદાર્થ પર બળ લગાડીશું, બરાબર, અથવા તો બળ ન લગાડીએ, બળ લગાડશું તો એ પ્રવેગિત થશે, પણ બળ નહીં લગાડીએ તો પોતાની સ્થિતિ જાળવી રાખશે. સમજ પડે છે? એટલે આ એક સિમ્પલ ફંડા તમને કહી દીધો. હવે હું શું કરું છું? ધારો કે પદાર્થ પર હું બળ લગાડું છું તો બળ લગાડવાને કારણે પદાર્થ શું થશે? પ્રવેગિત થશે. ક્લિયર છે? એટલે અહીંયા આગળ જે પણ બળની અંદર ફેરફાર કરીશ તો એને કારણે શું ઉત્પન્ન થશે? એની અંદર પ્રવેગ ઉત્પન્ન થશે. ઘણા એક એના ઉદાહરણો હું તમને આપું. દાખલા તરીકે ટેબલ ટેનિસ છે. એ ટેબલ ટેનિસની હું રમત રમું છું તો એની અંદર બોલ જે છે તેના પર હું જેનું પેલું સાધન આવે તેની મદદથી એને શું કરીએ છીએ? રેકેટની મદદથી એને મારીએ છીએ. તો એ જો કોઈ પેલા પ્લેયરને વાગવાનો ચાન્સીસ રહે, ઓકે, એટલે કે ટેબલ ટેનિસના બોલ વડે કોઈ પ્લેયરને હું મારું તો એ કંઈ વાગવાનો નથી એને, કારણ કે એકદમ કેવો છે? હલકો છે. ક્લિયર? ભલે ત્યાં એનો પ્રવેગ વધારે છે પણ એનું દળ જે છે તે કેવું છે? ઓછું છે. એટલે ત્યાં આગળ એનાથી ઘાયલ થવાના ચાન્સીસ કેવા છે? ઓછા છે. પરંતુ આ જ વસ્તુ જો આપણે ક્રિકેટનો બોલ લઈએ, મસ્ત પેલો પથ્થરિયો, બરાબર, સિઝન બોલ, તો એ સિઝન બોલની મદદથી જુઓ આપણે કોઈક ઘણીવાર તમે જોયો સિક્સ મારી હોય તો શું થાય? તો કે ભાઈ એ દર્શકોની વચ્ચે પડે, તો દર્શકની વચ્ચે પડે તો શું થશે? તો કે ત્યાં આગળ કોઈ દર્શક ઘાયલ થવાના ચાન્સીસ વધી જશે. શું થઈ જશે? વધી જશે. અને એ ઘાયલ થવાના ચાન્સીસ વધી જાય એનો મતલબ શું થયો? તો કે ત્યાં આગળ દળ પર આધારિત થયું. એટલે કે દળ અને પ્રવેગ આ બંને જે રાશિઓ છે તે કંઈક ને કંઈક એકબીજા સાથે સંબંધ ધરાવે છે. હવે એની અંદર આપણે વાત કરીએ તો જ્યારે દળ અને પ્રવેગની વેલ્યુ જે છે, દળ અને કોની વેલ્યુ? પ્રવેગની વેલ્યુ. તો એ દળ અને પ્રવેગ છે તે એકબીજા સાથે સંબંધ તો ધરાવે છે, પરંતુ તેમાં તમને બીજી એક ઘણા એક્ઝામ્પલ આપ્યા છે કે રોડ પર ઊભેલી કોઈ ધારો કે ટ્રોલી છે અથવા તો ટ્રક છે. એ ટ્રક જ્યારે ઊભેલી હોય ત્યારે આપણને કોઈ વાંધો નથી, પરંતુ એ જો જોરમાં ગતિ કરતી હોય ને આપણે જો વચ્ચે આવી ગયા તો લગભગ આપણા ફોદા વેરાઈ જશે, એવું આપણે કહી શકીએ. ક્લિયર? એટલે ત્યાં આગળ મેઇન વસ્તુ જો જવાબદાર હોય તો એ કઈ છે? પ્રવેગ અને દળ. આ બે વસ્તુ બહુ જ અગત્યની છે. તો અહીં આગળ આપણે ઘણી બધી એવી રાશિઓ છે કે જે દળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આ જે દળ અને પ્રવેગ છે ને, દળ અને પ્રવેગ તેના વચ્ચેનો સંબંધ તે જ આપણો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. કયો નિયમ છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો આ બીજા નિયમને શીખવા માટે આપણે એક અગત્યની બીજી રાશિ ડિફાઇન કરવી ખૂબ જરૂરી છે, જેને આપણે કહીશું વેગમાન. શું કહીશું? વેગમાન. તો વેગમાન શું છે તે શીખીએ. તો અહીં ધ્યાન રાખજો, વેગમાન જે રાશિ છે જેને આપણે સ્મોલ p વડે દર્શાવશું, જેને મોમેન્ટમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મોમેન્ટમ. ઓકે. અને આપણો જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે ને તે આપણે વેગમાન આધારિત ભણીશું. શેના આધારિત ભણીશું? વેગમાન આધારિત. તો વેગમાન જે છે તેની અંદર શું આવે તે તમને કહી દઉં. પહેલા તો વેગમાન એટલે શું? તો કે કોઈ પણ પદાર્થનું દળ અને તેનો વેગ.
ઓકે, એ બંનેના ગુણનફળને શું કહેવામાં આવે? તે પદાર્થનું વેગમાન કહેવામાં આવે છે. એટલે વેગમાન એટલે સિમ્પલ યાદ રાખવાનું, દળ અને વેગનું ગુણનફળ એટલે શું કહેવાશે? વેગમાન. તો વેગમાન છે તેનું સૂત્ર આવશે P = mv. શું આવશે? P = mv. ખ્યાલ આવે છે? એટલે વેગમાન છે P = mv એવું આપણે કહી શકીએ. તો P = mv જે છે તે સૂત્રમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એનો એકમ મેળવવો ખૂબ જરૂરી છે. તો m એટલે કિલોગ્રામ ને v એટલે શું લખાશે? મીટર પર સેકન્ડ. ક્લિયર છે? તો એનો ટોટલી યુનિટ શું થશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. શું થશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ખ્યાલ આવે છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી ખૂબ 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 જરૂરી છે, કારણ કે આવા જે એકમો છે, ઓકે, તે એસઆ એકમો કહેવાય. અને જ્યારે પણ તમે વેગમાન કેવી કોઈ પણ રાશિઓ શોધો છો ત્યારે આ એકમો મૂકવા ખૂબ જ જરૂરી છે. અને આવા એકમોને એસઆ એકમો તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો અહીં જે આ વેગમાન રાશિ છે તે શું દર્શાવે છે? એક તો દળ અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઓકે, એટલે વેગમાન જે છે તે શેના પર આધારિત છે? દળ પર આધારિત છે અને બીજા શેના પર આધારિત છે? વેગ પર આધારિત છે તેવું આપણે કહી શકીએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે મેઇન આપણે શેના વિશે આજે માહિતી મેળવી? વેગમાન વિશે. તો હવે જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે તે એવું દર્શાવે કે જ્યારે પણ કોઈ પદાર્થ સાથે સંકળાયેલા વેગમાનની અંદર ફેરફાર થાય. શેની અંદર ફેરફાર થાય છે? વેગમાનની અંદર શું થાય છે? ફેરફાર થાય છે. અને એ જ્યારે ફેરફાર એની અંદર કરવામાં આવે છે ત્યારે એ વેગમાનનો આ ફેરફારનો દર પદાર્થ પર લાગુ પાડવામાં આવેલા બળના સમપ્રમાણમાં હોય છે. ફરીથી બોલું છું, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે છે? કે ભાઈ કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ પદાર્થના વેગમાનમાં ફેરફારનો જે દર છે તે કેટલો હોય છે? તેના પર લાગુ પાડવામાં આવેલા બળના સમપ્રમાણમાં હોય છે તેવું આપણે કહી શકીએ. તો આના પરથી એનું ગાણિતિક સ્વરૂપ લખવું હોય તો હું આવું લખી શકું કે ભાઈ બળ જે છે તે શેના પર આધારિત છે? તો કે વેગમાનના ફેરફાર પર. તો વેગમાનનો ફેરફાર એટલે શું થયું? mv - mu / t લખી શકીએ. વેગમાનના ફેરફારનો દર. ક્લિયર છે? આને જરાક પ્રોપરલી લખી દઉં. F = mv - ma / t લખી શકીએ. ચાલો, તો હવે અહીંયાથી કંઈ કોમન નીકળે છે તો એ કોમન કાઢીએ. તો m કોમન નીકળી જાય તો શું રહેશે? v - u / t રહેશે. તો આપણે આ કંઈક સૂત્ર ભણી ગયા છીએ. જુઓ, આ શું આવ્યો ઉપર? v - u એટલે વેગનો ફેરફાર છેદમાં t એટલે શું થઈ ગયું? સમય થઈ ગયું. માટે m * વેગનો ફેરફાર છેદમાં સમય એટલે શું કહેવાય? પ્રવેગ કહેવાય. તો આ શું આવશે? અહીંયા પ્રવેગ લખી શકીએ આપણે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે f નું સૂત્ર શું લખી શકીએ આપણે? m * a એટલે f = ma. તો આ જે નિયમ આવ્યો તેને શું કહેવાય છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો આના પરથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું આવશે? કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ તેના પર લાગુ પાડવામાં આવેલા બળના સમપ્રમાણમાં હોય છે. શેનામાં હોય છે? સમપ્રમાણમાં. ક્લિયર થઈ ગયું? યાદ રહેશે? છે ને ઇઝી? તો આ તમારું સૂત્ર આવી ગયું, f = ma. કમ્પ્લીટ. ક્લિયર છે? તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા મળીશું. આ વિડીયો જલ્દીથી ફટાફટ જોઈ લેજો અને આની અંદર કંઈ પણ સમજ ન પડે તો પૂછી લેજો. કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી બીજી એક અગત્યની થિયરી અને ઘણા દાખલાઓની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ.